તો ગઈ અહીંથી મેં હે ને કેટલી 5-10 કુર્તી લીધી છે, બહુ એટલે બહુ મસ્ત. ત્યાં જાય અને આ ચર્ચ ગેટ છે, અમે આવ્યું ચર્ચ કે. તો ગઈ હું ચશ્મા જોઉં કેવી લાગુ છું કોમેન્ટ કરજો. જો બધી આ હે ને જ્વેલરીનું 31st આવે ને એટલે વેચે બધાય. વોકિંગ કરવું એ પણ ચાલુ રસ્તે ઓટોમાં. તો ગઈ આ દુકાનેથી અમે બેગ લીધા અને તો ફાઇનલી ગાઈસ અમે બેગ છે મળી ગઈ. ગાઈસ અત્યારે જો મને અહીંયા લીંડા છે જોઉં છું. તેરકો છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો આજે મેં હે ને કેટલા એક ક્રિસમસનો વ્લોગ હે એ જ મુંબઈમાં ઉતાર્યો છે, કારણ કે પછી હે ને વાંચવાનું હોય ને પાછું કંઈ મજા નથી આવતી હજુ ફેર વ્લોગ ઉતારવાની, તો એવા હાડું હું નથી ઉતારતી. બાકી તાગલા હે તો તમે બધા જોયા જ છે ને. જો આ ટી શર્ટ મેં ઝુડિયોમાં જ લીધું હતું ને, પાછળ પ્રિન્ટ હેપ દેખાતું ને, આજે એ પહેર્યું છે ફર્સ્ટ ટાઈમ. તો ચાલો આજે અમારે શોપિંગ કરવા જવાનું છે ફેશન પોઈન્ટે. તો અમે 2-3 જણી હે બધી, તો એ જાય છે ને મેં કીધું કે શોપિંગનો વ્લોગ છે તો ઉતારું. તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને જોતા રહેજો મારા વિડીયો. તો ચાલો. તો ગાઈસ હવે અત્યારે રૂમેથી નીકળી ગયું અને બસમાં જઈએ સાન્તા ક્રુઝ, અને ત્યાંથી અમારી ટ્રેન છે. તો ગાઈસ અત્યારે હે ને અમે ટ્રેનમાં જવાની હોય તો અહીંયા રેલવે સ્ટેશને આવી ગયું છે ને અમારી ફ્રેન્ડ છે જે થોડી વાર પછી માસ્ક હું એના પાસે ઉતરાવીશ, તો ફેસ રિવીલ કરાવીશ. તો રહેજો અમારા બ્લોગમાં. તો ફાઇનલી ગાઈસ હવે ટ્રેન આવવાની છે અને તમે એટલી ઘડીમાં કેટલી ભીડ થઈ ગઈ છે. આખું પ્લેટફોર્મ ભરાઈ ગયું, નકર કોઈ નથી. તો ફાઇનલી ગાઈસ અમે મળી ગઈ. મારું બ્લોગિંગનું કામ જ એ હોય કે ને બ્લોગરનું. તો જો કેટલી ભીડ, ફૂલ માંડ માંડ અમે ઉભ્યું બેહવાની તો જગ્યા જ નથી. સોફા છે. તો ગાઈસ સ્ટેશન આવ્યું તો ઉતરવા હાટું રેડું નાખે બધે. તો ફાઇનલી ગાઈસ અમે ચર્ચ ગેટે છે આવી ગયો ને લોકલ ટ્રેનનો અનુભવ પણ થઈ ગયો છે, જોઈ શકો છો. જો છે ગાઈસ અત્યારે 1:30 વાગ્યો ને હવે અમને ભૂખ પણ લાગી હતી, તો એ બધી પાણીપુરીનું સ્ટોલ છે તો જો અમે ખાઈએ. અમારી ફ્રેન્ડ આ હું વડાપાવ વડાપાવ ખાઈ લીધો અમે. હવે હે ને પેલા પેટ પૂજા કરતી કે અમે રૂમથી કંઈ ખાઈ નથી આવ્યું, ગળજીરાવાળું પાણી સોડા પીવી હતી, સોડા નહોતી. ફાઇનલી ગઈશ અમે ફેશન પોઈન્ટ છે ત્યાં ગયા જઈએ છે. તો આ માર્કેટ સ્ટાર્ટ થઈ ગઈ. તો જો ભીડ કેટલી છે, આ બધી ખાવાની સ્ટોલ છે આખી, આ બાજુ આ બાજુ બધે છે ને. જો આમાં હે ને બરકે કે આ ખાવા આવો તમે. અમે હે બધા જઈએ છે. તો ગઈસ માર્કેટ હે સ્ટાર્ટ થઈ ગયું છે. તો અહીંયા લેડીઝના હે અને 550 રૂપિયા આમાં લીંગા ટીંગાઈને એના કીધા. આ બાજુ જેન્ટ્સના હે, હજી અમે કોઈ એન્ટર થયો એટલે કંઈ બધું. અહીંયા મારી ફ્રેન્ડ હે વોચ જોવે. તો ગઈસ હું ચશ્મા જોઉં કેવી લાગુ છું કોમેન્ટ કરજો. જો બધી આ હે ને જ્વેલરીનું છે આખી ઝુમખા ને એ બધું. તો ગાઈસ આ દુકાનેથી અમે બેગ લીધા અને હું પછી તમને બતાવીશ અમે ક્યાં ક્યાં લીધા છે. હવે અત્યારે જો હે ને અહીંયા લીંડા છે જોઉં છું. તેરકો છે એ આ ગમે છે. તો આ બે લીંડા છે ને મને ગમે છે. ક્યાં બોલ્યો ભાઈ? તો ગઈશ આ બધી હે ને લેડીઝની એસેસરીઝ છે આખી, જ્વેલરી ને હાથમાં પહેરવાના ઇયરિંગ્સ ને એ બધું. આ બધું ચશ્માની દુકાન હે અને આ તો માર્કેટ છે જો લાંબી 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 આમ દુખતી જ નથી. જો ગઈશ આ છે બધી મોજડીની અને આ રેવા દે. મારી ફ્રેન્ડ હે ને એ આડી નાડી આવે. આ બધા ચપ્પલ હે અહીંયા મસ્ત હે તો જોવા આવે. મેં કીધું કે તમારી સાથે પણ શેર કરું વિડીયો. તો ગાઈસ મેં મારા હાટું એક પેન્ટ લીધું, ભના માટે 2 શર્ટ લીધા અને એક પેન્ટ લીધું. તો આ દુકાનમાંથી ભના માટે 2 પેન્ટ લીધા છે અને આ મારી ફ્રેન્ડ છે લે છે પેન્ટ. તો આ પેન્ટ સારા હતા તો એક મારા માટે એક ભના માટે જવું છે અમારે. મારી એક ફ્રેન્ડ તો આગળ વહી ગઈ તો અને ગોતીએ છે હવે અમે. તો ગાઈસ હવે અત્યારે અમે ના અહીંયા આગળ એક મોટું ગ્રાઉન્ડ છે
ત્યાં જાય અને આ ચર્ચ ગેટ છે અમે આવ્યું ચર્ચ છે તો આ નામથી જ ઓળખાય છે આ માર્કેટ છે એ તો જો અહીંયા પણ કેટલી બધી ભીડ છે અહીંયા પણ અંદર વસ્તુ બેગ ને એવું બધું મળે નાનકડી એવી માર્કેટ છે જો તો હા પૂતળા જેવી હાલત થઈ ગઈ તો ગઈ અહીંથી મેં હે ને કેટલી 10 કુર્તી લીધી છે બહુ એટલે બહુ મસ્ત છે ને પ્રાઇસ જાણવું હોય તો કોમેન્ટ કરજો મેં જો આ ભાઈ પાસે છે ને 10 કુર્તી લીધી અહીંથી મારી ફ્રેન્ડ ઓલી બાજુ વાટ જોવે મારી તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે પાછું ટ્રેનમાં બેસી ગયો ને હવે અમે જઈએ છે હવે રૂમે જઈએ કે અમારી ફ્રેન્ડ હે ને જા રાતા ટી શર્ટ વાળી એને હજી હિલ માર્કેટ જાવું તો એ કે ત્યાં જાવું તો એ કામ કરીએ જાય કે ન જાય અત્યારે ટ્રેન હે અમારી ઉપડી ગઈ છે આજુ ફેરે તો જો આ બેહવાનું સારું હોય કંઈ વાંધો નતામાં તો ફાઇનલી ગાઈસ હવે અમારું લેવાનું છે પતી ગયું મારું તો વહેલું પતી ગયું હતું પણ મારી ફ્રેન્ડને લેવું હતું તો મોડું થયું થોડું વારા 31st આવે ને એટલે વેચે બધાય તો ગાઈસ તમે આ મુંબઈનું ટ્રાફિક હે જોઈ શકો અમે ક્યારનું નીકળ્યું ઘરે જવા માટે પણ હજી હે ને નીકળ્યું નથી કારણ કે ઘણી હે ને સિગ્નલ આવી જાય અને ટ્રાફિક પણ બહુ થઈ ગયું ગાઈસ આ તમે જોઈ શકો મસ્જિદ છે કેવડી મોટી છે જો બહુ મોટી મસ્જિદ હતી મુંબઈમાં વોકિંગ કરવું એ પણ ચાલુ રસ્તે ઓટોમાં તો ગાઈસ જો સાંજે મુંબઈ કેટલું મસ્ત લાગે એકદમ લાઇટિંગ બધે તો ફાઇનલી ગાઈસ અત્યારે હવે અમે અમારા રૂમે હે પહોંચી ગયું અને બધું ઉકાખ્યું યા જે શોપિંગ કરે ને આવ્યું ને અડધા માપે અડધા જોવે અડધા ખોલે જા બધું બેગ એ આવું પછી તમારે જોવા હોય બધા શોપિંગના તો કોમેન્ટ કરજો તો અલગથી વિડીયો બનાવી દઈશ તો બાય હવે વિડીયોનું એન્ડ પણ કરે ટાટા